क्वेश्चन प्रमोदनी आजनी उमर कैलाशनी आजनी उमर करता 10 वर्ष ओછી છે। આજથી 5 વર્ષ પહેલાં પ્રમોદની તે સમયની ઉંમર અને કૈલાશની તે સમયની ઉંમરનો ગુણોત્તર 3:5 હોય તો પ્રમોદની આજની ઉંમર કેટલી હશે। હવે પહેલી વાત તો એ કે પ્રમોદની આજની ઉંમર અને કૈલાશની આજની ઉંમરનો 10 વર્ષ ઓછી છે। તો પહેલાં વાત તો અહીં કે પ્રમોદની જે આજની ઉંમર છે એ કૈલાશની આજની જે ઉંમર છે એના કરતાં કેટલી ઓછી છે ભાઈ? તો કે 10 વર્ષ ઓછી છે। પહેલું સેન્ટેન્સ આપણને એ કહેવા માગે છે કે પ્રમોદની જે ઉંમર છે એ કૈલાશ કરતાં 10 વર્ષ ઓછી છે, એટલો તમને અહીંથી ખ્યાલ આવ્યો હશે, બરાબર। હવે બીજું સેન્ટેન્સ આપણને શું કહે છે? આજથી 5 વર્ષ પહેલાં પ્રમોદની ઉંમર અને કૈલાશની ઉંમરનો ગુણોત્તર 3:5। આજથી 5 વર્ષ પહેલાં, તો 5 વર્ષ પહેલાં જાય એટલે પ્રમોદની ઉંમર 5 વર્ષ નાની થશે અને કૈલાશની પણ 5 વર્ષ ઉંમર નાની થશે। આ જે રેશિયો આપેલો છે, ગુણોત્તર આપેલો છે, એ કેટલો આપેલો છે ભાઈ? તો કે 3/5, 3:5 આપેલો છે। તો પ્રમોદની આજની ઉંમર શોધવાની છે, બરાબર। હવે આપણે અહીંયા શું કરશું? તો ક્રોસ પહેલાં આપણે ગુણાકાર કરી નાખીએ। તો 5 ને પી આરે ગુણશું એટલે કેટલા થશે? 5p। આ 5 છે એ 5 આરે ગુણાય એટલે કેટલા થશે? 25। આ કે છે એ 3 સાથે ગુણાય એટલે થશે 3k અને 5 છે એ 3 આરે ગુણાય એટલે કેટલા થશે? 15 થશે, બરાબર। હવે આપણે ચલને એક બાજુ લઈ લઈએ અને સંખ્યાને એક બાજુ લઈ લઈએ તો કેવું થશે ભાઈ? તો કે 5p - 3k બરાબર -15 પ્લસ 25 આવું કંઈક થશે। હવે 5p - 3k બરાબર 25માંથી 15 કાઢીએ એટલે કેટલા આવશે? 10 અને મોટાની નિશાની, બરાબર। હવે આપણી પાસે પીની વેલ્યુ છે એ કેટલી છે? k - 10, એટલે કે પીની જગ્યાએ આપણે કેટલા લખશું ભાઈ? k - 10 - 3k બરાબર 10। હવે આ 5ને અંદર લઈ લઈએ એટલે કેટલા થશે? 5k, 10 આરે ગુણાય એટલે 50 - 3k બરાબર 10। 5માંથી 3 વાર k વહી જાય એટલે કેટલા વધશે? 2k અને સામે 10 તો છે જ અને -50ને આપણે સામે મોકલી દઈએ એટલે કેટલા થશે? +50 થશે, બરાબર। એટલા માટે અહીંયા 2k બરાબર કેટલા આવશે? 60 આવશે અને k બરાબર 60ના છેદમાં શું આવશે? 2 આવશે। તો 60ના 2 સરખા ભાગ પાડીએ તો k કેટલા થશે? 30 થશે, બરાબર। પરંતુ આપણે અહીંયા કૈલાશની ઉંમર નથી જોતી, આપણે કોની ઉંમર જોઈએ છે ભાઈ? પ્રમોદની ઉંમર જોઈએ છે આજની। તો કૈલાશની ઉંમર 30 વર્ષ આવી છે તો અહીંયા આપણે 30 વર્ષ રાખી દઈએ, 30 વર્ષ રાખી દઈએ, એમાંથી આપણે 10 વર્ષ બાદ કરી નાખીએ તો આપણને કોની મળશે ભાઈ? પ્રમોદની ઉંમર મળશે। તો એ પ્રમોદની ઉંમર છે એ કેટલી આવશે? 20 વર્ષ આવશે। કેટલી વર્ષ ભાઈ? 20 વર્ષ આવશે, ક્લિયર? તો આપણો જવાબ હશે 20 વર્ષ।